સુરતના કામરેજ તાલુકાના નવાગામમાં વાવ કેનાલ રોડ પર આવેલા રિદ્ધિ હોમ્સમાં આજે અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષતનું વિતરણ કરવામાં આવ્યું હતું। અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત અને અક્ષત કળશને લઈને સોસાયટીના પ્રમુખ અને સભ્યોએ પોતાના ઘરમાં રહેલા મંદિરમાં પધરાવી પૂજા અર્ચના કરી હતી। અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ થઈ રહેલા ભવ્ય રામ મંદિરની ખુશી પ્રત્યેક વ્યક્તિમાં જોવા મળી રહ્યો છે। ભારતનો દરેક વ્યક્તિ ભગવાન શ્રી રામના રંગે રંગાઈ ગયો છે, ત્યારે કામરેજના નવા ગામ આવેલા રિદ્ધિ હોમ્સના રહીશો પણ ભગવાન શ્રી રામના રંગે રંગાઈ ગયા છે। જય શ્રી રામના નારા સાથે સોસાયટીમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રિદ્ધિ હોમ્સના તમામ વેપારીઓ તેમજ રહીશોએ અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત લઈને ધન્યતા અનુભવી હતી। જ્યારે 22 તારીખે અયોધ્યામાં વર્ષો પછી ભગવાન શ્રી રામની પધરામણી થઈ રહી છે, ત્યારે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા એ ગીતની સાક્ષાત અનુભૂતિ થઈ હતી। આ કાર્યક્રમમાં જેનિશભાઈ ભાયાણી, પ્રફુલભાઈ ધામેલિયા, જયસુખભાઈ મોવલિયા, ગૌરવભાઈ ઉડાવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશભાઈ સોની તેમજ યાજ્ઞિકભાઈ વાંઢેરે ભારે જહેમત ઉઠાવી હતી। ગોપાલ ભેસાણિયા, TV18 ન્યૂઝ, સુરત।